जो विद्यार्थी मित्रों धोरण 12 चैप्टर नंबर 4 में छेल्ले આપણે લેક્ચર નંબર 8 માં 34 પ્રશ્ન નંબર આપણા પેમ્પલેટના પ્રશ્ન નંબર 34 થી દાખલા નંબર 13 સુધી અને થિયરીમાં વાત કરીએ તો પ્રશ્ન નંબર 34 35 અને દાખલા ગણ્યા હતા 13 સુધીના. હવે આજે આગળ ચાલીએ થિયરી નંબર 36. તો 36મી થિયરીનો એટલે કે પ્રશ્નનું બંધારણ આ રીતનું છે. હું લખું છું બંધારણ જોઈએ. तो क्वेश्चन नंबर 36 प्रश्न में तमने प्रश्न आप्यो छे प्रक्रिया वेग पर उद्दीपकनी असर समझाओ. प्रक्रिया वेग पर उद्दीपकनी असर समझाओ. હવે ધ્યાન રાખજો, પ્રક્રિયા વેગ એટલે શું? પહેલું તો આપણે ભણી ગયા છીએ એકમ સમયમાં પ્રક્રિયકોની સાંદ્રતામાં થતા ફેરફારને, પ્રક્રિયકોની સાંદ્રતામાં થતા ઘટાડાને અથવા નિપજોની સાંદ્રતામાં થતા વધારાને. ઉદ્દીપક એટલે શું? તો પ્રક્રિયામાં ભાગ લીધા સિવાય પ્રક્રિયાનો વેગ વધારે એવા ઘટકને ઉદ્દીપક કહેવાય. જો ઉદ્દીપક આપણા જીવનમાં સૌથી મોટા ઉદ્દીપક આપણા પપ્પા છે. આપણે ધારો કે વાંચવા બેઠા છીએ, એક રૂમમાં વાંચવા બેઠા છીએ, કેમેસ્ટ્રીની પરીક્ષા છે અને 2 કલાકથી વાંચીએ છીએ પણ થિયરી યાદ નથી રહેતી. એવામાં જો તમારા પપ્પા તમારી બાજુમાં આવીને બેસી જાય, ભલે ગુજરાત સમાચાર વાંચતા હોય, એવું ના કે બેટા તું શું કરે છે, પણ એ બાજુમાં આવીને ન્યૂઝપેપર વાંચતા હોય ને તમે વાંચતા હોય, તો એ વખતે શું થશે ખબર છે? તમારી એ થિયરી 20 મિનિટમાં તૈયાર થઈ જશે. બોલો આવું કેમ થયું? તો સિમ્પલી તમે એકલા જ્યારે બેસતા હતા, વાંચતા હતા, ત્યારે તમે કોન્સન્ટ્રેશન મેન્ટેન નહોતા કરી શકતા. તમારી ઉર્જાનું, શક્તિનું વિકેન્દ્રીકરણ થયું હતું. તમે વાંચતા વાંચતા અડધો પ્રશ્ન વાંચો ને પછી વિચાર આવે કે ફલાણો કેવી તૈયારી કરી હશે, મામા શું કરતા હશે, આ મારી બહેનપણી આ પરીક્ષા આપશે કે નહીં આપે. તો આવા બધા વિચારો આવે. પણ પપ્પા આવીને બાજુમાં બેસી જાય એટલે પછી આપણા મનમાં એક ભય, એક ડર પેદા થાય છે કે સાલું હમણાં પૂછશે કે બેટા શું તૈયાર કરે છે, લાય તો હું પૂછું, અને જો નહીં આવડે ને તો આપણો વારો પાડી દેશે. એટલે એ વખતે તમારા જે મગજના તરંગોના ઘોડા હતા, જે બધી દિશામાં દોડતા હતા, એ બધા જ ઘોડા પાછા આવી ગયા મગજમાં. એટલે કે ઉર્જાનું કેન્દ્રીકરણ થયું. અને કેન્દ્રીકરણ થયું એટલે તમારી જે પ્રક્રિયા, વાંચવાની પ્રક્રિયા હતી, એના માટે જરૂરી ઉર્જા હતી એના કરતાં વધુ ઉર્જા તમારી પાસે થઈ ગઈ. એટલે ટૂંકમાં એ જે પ્રક્રિયા હતી વાંચવાની, એની સક્રિયકરણ ઉર્જા ઘટી. જોજો, તમારી ઉર્જા વધી, એને આપણે ઊંધી રીતે બોલી શકીએ કે યાદ રાખવા માટે જરૂરી ઉર્જા શું થઈ ગઈ? ઘટી ગઈ. અને એના કારણે 20 મિનિટમાં એ થિયરી યાદ રહી જશે. જોજો હવે આગળ વિચારીએ. હું આજે તમને આખી થિયરી જ ચલાવી દઈશ આ રીતે. ચલો, પપ્પા બાજુમાં આવીને બેઠા. પપ્પા આપણા માટે શેનું કામ કર્યું? તો ઉદ્દીપકનું. એવું ના કીધું કે બેટા તું આગળથી વાંચવાનું ચાલુ કર, પેમ્પલેટ એમજી સાહેબનું પાછળથી વાંચું, 2 ભેગા થઈને તૈયાર કરી દઈએ. એટલે કે એમને વાંચવાની પ્રક્રિયામાં ભાગ નથી લીધો. તેમ છતાં બોલો આપણી વાંચવાની પ્રક્રિયા અથવા તો યાદ રાખવાની પ્રક્રિયાનો વેગ વધી ગયો. ચલો, આ એક તો અહીંયા પપ્પા કઈ રીતે વર્ત્યા તો ઉદ્દીપક તરીકે. હવે જોજો, પપ્પાના મિત્ર આવીને બાજુમાં બેસે છે તો શું થશે? તો પપ્પાના મિત્ર બાજુમાં આવીને બેસે એટલે પપ્પાને બંને વાતો કરવા લાગશે. એટલે પપ્પાનું ધ્યાન તમારા ઉપરથી હટશે, ઉલટાનું તમારું ધ્યાન એમની વાતોમાં જશે. તો અહીંયા પપ્પાના મિત્ર જે છે એમને બોલો કોની કાર્યક્ષમતામાં ઘટાડો કર્યો? તમારી કે તમારા પપ્પાની? તો તમારા પપ્પાની. તમારા પપ્પાની કશું કયા વગર એક કાર્ય કરવાની ક્ષમતા હતી કે ભાઈ મારો દીકરો વાંચે છે, ધનાધન વાંચવા માંડ્યો છે. પણ મિત્ર આવીને એમની સાથે વાતો કરવા માંડી એટલે તમારા પપ્પાનું જે ઉર્જા હતી એનું વિકેન્દ્રીકરણ થયું. જોજો હવે, અને તમને જે એમાંથી ઓરાની ઉર્જા મળતી હતી એ ઓછી થઈ એટલે પાછી પેલી સક્રિયકરણ ઉર્જા વધી ગઈ. એટલે તમારી ઉર્જા ઘટી એટલે કે પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા વધી ગઈ. એટલે પાછી થિયરી હવે તો 4 નહીં 6 કલાકે યાદ નહીં રહી. કેમ? તો તમારું ધ્યાન પેલા 5 જણામાં તો હતું જ, ભાઈબંધ, મામા, બહેનપણી કે દુશ્મન, આ 5માં તો હતું જ. પણ હવે એક વધારાનું તમારા પપ્પા અને એમના એટલે કે જે ફ્રેન્ડ છે એમની વાતોમાં પાછું એડ થયું. એટલે તમારી ઉર્જા ઓર ઘટી અને જે થિયરી 2 કલાકે તૈયાર થતી હતી પપ્પાની ગેરહાજરીમાં, એ હવે 4 કલાકે થશે. ફરીથી સમજો, એકલા વાંચતા હતા 2 કલાકે થઈ,
પપ્પાની હાજરીમાં 20 મિનિટમાં થઈ, પપ્પાના મિત્ર અને પપ્પા બંનેની હાજરીમાં 4 કલાકે થઈ. તો અહીંયા બોલો પપ્પાના મિત્રએ શું કર્યું? કોની ક્ષમતા ઘટાડી? તમારી કે તમારા પપ્પાની? તો તમારા પપ્પાની ક્ષમતા ઘટી અને તમારા પપ્પા વર્તતા હતા ઉદ્દીપક તરીકે, એટલે તમારા પપ્પાના મિત્રને કહેવાય ઉદ્દીપકીય વિષ. શું કહેવાય? ઉદ્દીપકીય વિષ. તો હું આ પ્રશ્ન નંબર 36 ચલાવતા પહેલાં બે એક નાના પ્રશ્નો છે. ઉદ્દીપક એટલે શું અને નિરોધક એટલે શું અને ઉદ્દીપકીય વિષ એટલે શું, એવા બે SQ ચલાવી દઈશ. S31, S32 અને એક આ સ્ટાર બનાવું છું. આ પ્રશ્ન પેમ્પલેટમાં નથી. બોલો ઉદ્દીપક એટલે શું, પછી નિરોધક એટલે શું, અને ત્રીજું આવે ઉદ્દીપકીય વિષ એટલે શું. જોજો હવે આ બેની વ્યાખ્યા તો સમજી ગયા. ઉદ્દીપક એટલે પ્રક્રિયામાં ભાગ લીધા સિવાય પ્રક્રિયાનો વેગ વધારે અને પ્રક્રિયાના અંતે પાછો મળે એવા ઘટકને શું કહેવાય? તો ઉદ્દીપક. ઉદ્દીપકીય વિષ એટલે ઉદ્દીપકીય પ્રક્રિયામાં ઉદ્દીપકની કાર્યક્ષમતાને ઘટાડે. ઉદ્દીપકીય પ્રક્રિયા એટલે જે પ્રક્રિયામાં ઉદ્દીપકનો આપણે ઉપયોગ કરતા હોય એવી પ્રક્રિયાને ઉદ્દીપકીય પ્રક્રિયા કહેવાય. તો ઉદ્દીપકીય પ્રક્રિયામાં ઉદ્દીપકની કાર્યક્ષમતામાં ઘટાડો કરતો હોય તો અહીંયા હું વ્યાખ્યા ટૂંકમાં લખું છું. પ્રક્રિયામાં ભાગ લીધા સિવાય પ્રક્રિયાનો વેગ વધારે તેવા ઘટકને. બોલો પહેલી વ્યાખ્યા થઈ ગઈ. બોલો ઉદ્દીપકીય વિષ એટલે, તો ઉદ્દીપકીય પ્રક્રિયામાં ઉદ્દીપકની કાર્યક્ષમતા ઘટાડે તેવા પદાર્થ કે ઘટકને શું કહેવાય? ઉદ્દીપકીય વિષ. તો નિરોધક એટલે શું? નિરોધક એટલે શું? તો નિરોધક એટલે પ્રક્રિયાના વેગને જ અવરોધે. તો આપણા મિત્રો, જોજો આનું ઉદાહરણ છે પપ્પા, આનું ઉદાહરણ છે પપ્પાના મિત્ર. જ્યારે આપણા પોતાના મિત્રો એ નિરોધક તરીકે વર્તે. આપણે વાંચવા બેઠા ને આપણો ભાઈબંધ આવે ને એટલે શું કહે ખબર છે? અરે હેડને હારા ક્રિકેટ રમવા આખો દી હું MG સાહેબનું કેમેસ્ટ્રી વાંચ કરે છે, બરાબર? તો એ તમારી પ્રક્રિયા કરવાની ક્ષમતામાં ઘટાડો કરે. તો બોલો નિરોધક એટલે શું? તો જેની હાજરીમાં પ્રક્રિયાનો વેગ ઘટે. જોજો ભાઈ, કેમેસ્ટ્રીની દ્રષ્ટિએ નિરોધકો પણ જવાબદાર છે. જોજો હું કઈ રીતે ઉદાહરણ આપું. તો ધારો કે તમને દારૂ પીવાની આદત છે, સમજી ગયા? તમારો કોઈ સારો મિત્ર હોય તો દારૂ પીવાની પ્રક્રિયામાં વેગ અવરોધ પેદા કરે તો એ આપણા માટે સારી બાબત છે, ખોટી નથી. ભણવામાં અવરોધ પેદા કરે તો ખરાબ બાબત છે, સારા કામમાં અવરોધ પેદા કરે તો ખરાબ બાબત છે, પણ ખરાબ બાબતમાં અવરોધ પેદા કરે તો એ સારી બાબત છે. એટલે સિક્કાની બે બાજુ હોય. આપણે ઘણી પ્રક્રિયાઓમાં ઉદ્દીપકની જરૂર પડે છે તો ઘણી પ્રક્રિયામાં નિરોધકની પણ જરૂર પડે છે. તો હવે હું ટેક્સ્ટ બુક પ્રમાણે જઈશ. બોલો ઉદ્દીપક એટલે પ્રક્રિયામાં ઉમેરવામાં આવતો પદાર્થ પ્રક્રિયામાં ભાગ લીધા સિવાય પ્રક્રિયાનો વેગ વધારતો હોય તો તેવા પદાર્થને ઉદ્દીપક કહે છે. અને નિરોધક તો પ્રક્રિયામાં ઉમેરવામાં આવતો પદાર્થ પ્રક્રિયામાં ભાગ લીધા સિવાય પ્રક્રિયાનો વેગ ઘટાડતો હોય તો તેવા. તો જોજો અહીંયા તમને વાંચવાની પ્રક્રિયામાં તો તમારા મિત્રએ ભાગ ના લીધો, પણ તેમ છતાં વાંચવાની પ્રક્રિયાનો વેગ ઘટાડી દીધો. એને તમારા મનમાં ભલે તમે આમ એકદમ કોન્સન્ટ્રેટ થઈને વાંચતા હતા, પણ તેમ છતાં એને આવીને એમ કીધું ચાલ ફલાણી જગ્યાએ મસ્ત મેચ, આપણી મેચ રખાઈ છે, એટલે પછી તમે નહીં જાઓ ને કદાચ એમ કે ભાઈ ચલો મારે નથી જવું, પણ તોય દર 5મી મિનિટે તમને છે ને મેચનો વિચાર આવશે, કાલા કેવી ના રમતા હશે. એટલે ત્યાં તમારી કાર્યક્ષમતા ઘટે છે. ઓકે, તો આ થયા ઉદ્દીપક, ઉદ્દીપકીય વિષ અને નિરોધક. હવે આપણે પ્રશ્ન નંબર 31 ભણીએ. તો પ્રશ્ન નંબર 31 છે પ્રક્રિયા વેગ ઉપર ઉદ્દીપકની અસર સમજાવો. તો બોલો ઉદ્દીપકની અસર સમજાવવા માટે આપણે એક ઉદાહરણ લેવું પડે. ઉદ્દીપકની અસર સમજાવવા માટે આપણે એક ઉદાહરણ લેવું પડે. તો આપણે ઉદાહરણ લઈ લઈએ, બરોબર? દાખલા તરીકે પહેલી વ્યાખ્યા લખી દેવાની ભાઈ ઉદ્દીપકની. ઉદ્દીપકની વ્યાખ્યા મેં હાલ ચલાવી દીધી છે એટલે તમે લખી શકો છો. અને પછી ઉદાહરણ લેવાનું. ઉદાહરણમાં હું KClO3ને ગરમ કરું છું. KClO3ને ગરમ કરું તો એનું વિઘટન KCl અને O2માં થાય. શેમાં થાય?
KCl અને O2. બોલો હું આ પ્રક્રિયાને બેલેન્સ કરું તો 2, 2 અને 3 લખી દો એટલે બેલેન્સ થઈ ગયું. તો બીજો કોઈ પણ પદાર્થ ના ઉમેરવામાં આવે જોજો ત્યારે આમાં ઉત્પન્ન તો O2નો ઉત્પાદન દર ખૂબ જ ધીમો હોય છે. આ પ્રક્રિયામાં O2નો ઉત્પાદન દર કેવો હોય છે? ખૂબ જ ધીમો હોય છે. પરંતુ જો અહીંયા મનીઓ 2 ઉમેરવામાં આવે, આ મનીઓ છે ને કેમેસ્ટ્રીમાં બહુ હેરાન કરે છે, બધી પ્રક્રિયાઓના વેગ વધારે આ મનીઓ જ છે, બરાબર? આ પણ મનીઓ છે. તમારી પ્રક્રિયાનો વેગ વધારે વગર હું છોડીશ નહીં. તો આ મનીઓ 2 એટલે કે MnO2ની હાજરીમાં જો આ પ્રક્રિયા કરવામાં આવે તો જોજો અહીંયા આપણે એક મોટા કૌંસની નિશાની કરવાની થાય છે. ઘણી વખત ચોપડીમાં નથી આવતી પણ હું તમને સાચી વસ્તુ કહીશ. આ મોટો કૌંસ એ સાંદ્રતાની નિશાની છે અને મોટો કૌંસ આપણે અહીંયા દર્શાવે એનો મતલબ કે આખી પ્રક્રિયા દરમિયાન આની સાંદ્રતા, આનો જથ્થો કેવો રહે છે? અચળ. એનો મતલબ કે પ્રક્રિયામાં ભાગ લેતો નથી, એ પ્રક્રિયામાં ભાગ લેતો નથી. તેમ છતાં આ પ્રક્રિયા જે છે એમાં O2નો ઉત્પાદન દર ખૂબ જ ઝડપી હોય છે. બોલો, તો આ એક ઉદાહરણ આપી દીધું. હવે એની કાર્ય પદ્ધતિ સમજાવવાની છે. તો ત્રીજા મુદ્દામાં આવું કેમ થયું એમ એટલે કે કારણ આપવાનું છે, કાર્ય પદ્ધતિ. તો કાર્ય પદ્ધતિમાં ઉદ્દીપકની કાર્યપ્રણાલી મધ્યવર્તી સંકીર્ણ સિદ્ધાંતના આધારે સમજાવી શકાય છે. મધ્યવર્તી સંકીર્ણ સિદ્ધાંત. અહીંયા જો હું તમને તમારા પપ્પા સાથે જ, તમારા પપ્પા તમે વાંચવા બેઠા હતા, નાઈને બેઠા એટલે એમના મગજમાંથી નીકળતા તરંગોએ તમારા તરંગો સાથે એક જોડાણ કર્યું અને એ તરંગો તમારા મગજના તરંગો જેનું વિકેન્દ્રીકરણ થયું હતું એ બધા શું થયું? એમનું કેન્દ્રીકરણ થઈ ગયું. જે આખા વિશ્વમાં ફરતા હતા, થોડી વાર એમ મોબાઈલના ટાવર જેવું, થોડી વારમાં ઇન્ડિયામાં હોય, થોડી વારના. તો એવી પરિસ્થિતિમાં તમારા પપ્પા આવીને બેઠા એ પહેલાં તમે વાંચતા હતા તો તમારી ઉર્જાનું વિકેન્દ્રીકરણ થયેલું હતું. આવીને બેઠા એટલે તમારા પપ્પાના ઓરા એટલે આપણા શરીરમાંથી ઉત્પન્ન થતી ઉર્જા, એ ઉર્જાએ તમારા શરીરની ઉર્જા સાથે ગઠબંધન કર્યું, બંધ બનાવ્યા. એ બંધના કારણે તમારી જે ઉર્જાનું વિકેન્દ્રીકરણ થયું હતું એ બધું ક્યાં આવી ગયું? પાછું મગજમાં. તો અહીંયા તમારું અને તમારા પપ્પાનું એક ક્ષણિક જોડાણ થયું છે. પપ્પા જ્યાં સુધી ત્યાં બેસી રહેશે ત્યાં સુધી એ જોડાણ હશે, બરોબર? તો એ જોડાણથી જે મધ્યવર્તી, અત્યારે તમે 2 સ્પીસીસ છો, પપ્પા અને તમે બંને, પહેલાં તમે એકલા હતા, પપ્પા અને તમે બંને, એને કહેવાય મધ્યવર્તી સંકીર્ણ. તો બોલો અહીંયા આપણે કહીશું તો ઉદ્દીપકીય પ્રક્રિયામાં એટલે કે જેમાં ઉદ્દીપકનો ઉપયોગ થતો હોય પ્રક્રિયાઓમાં પ્રક્રિયક અને ઉદ્દીપકના જોડાણ દ્વારા મધ્યવર્તી સંકીર્ણ બને છે. આ મધ્યવર્તી સંકીર્ણની સક્રિયકરણ ઉર્જા જો હવે એ પહેલાં એક બીજી વસ્તુ કહી દઉં. આપણે આગળ ભણી ગયા કોઈ પણ પ્રક્રિયા થાય ત્યારે 2 સ્ટેપમાં થાય. પહેલા તબક્કામાં પ્રક્રિયકના અણુ એકબીજા સાથે જોડાય. એટલે જોજો એમાં મેં પેલું ઉદાહરણ આપ્યું હતું A2B2 છે તો એમાં આ રીતે AA અને BB જોડાય. આ જૂનો બંધ હતો, આ નવો બંધ બનવાની શરૂઆત થાય અને આ જૂનો, અને બીજા તબક્કામાં તૂટી જાય એટલે 2AB બને. તો કોઈપણ પ્રક્રિયામાં મધ્યવર્તી સંકીર્ણ તો બને જ છે, પણ અહીંયા તો ઉદ્દીપકીય પ્રક્રિયામાં પ્રક્રિયક અને ઉદ્દીપકના જોડાણ દ્વારા મધ્યવર્તી સંકીર્ણ બને છે. આ મધ્યવર્તી સંકીર્ણની સક્રિયકરણ ઉર્જા ઉદ્દીપકની ગેરહાજરીમાં પ્રક્રિયકોના અણુઓના જોડાણ દ્વારા બનતા મધ્યવર્તી સંકીર્ણ બરોબર ની સક્રિયકરણ ઉર્જા કરતા
ઓછી હોય છે. આથી પ્રક્રિયક અને ઉદ્દીપકના જોડાણથી બનતું મધ્યવર્તી સંકીર્ણ ઝડપથી બને છે. ત્યારબાદ તેનું વિખંડન થઈને ઉદ્દીપક પાછો મળે છે જ્યારે પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતરણ થાય છે. બરોબર. તો હવે આને આપણે આલેખ દ્વારા શીખીએ. તો હું ઉપરનું બંધારણ આટલું ઉદાહરણ ભૂસી નાખું છું. જો આપણે એક સાદી પ્રક્રિયા લઈએ, a2 પ્લસ b2 gives 2ab અને a2 પ્લસ b2 પ્લસ ઉદ્દીપક, અહીંયા ઉદ્દીપકને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર છે? કેટાલિસ્ટ. તો હું c લખીશ, gives 2ab. બોલો શું થશે? તો ધ્યાન રાખજો, આ પહેલી પ્રક્રિયા માટેનો હું આલેખ દોરીશ જે આપણે ઓલરેડી ભણી ગયા છીએ. બરોબર. અહીંયા a2 b2 હતું, a2 પ્લસ b2, અહીંયા a અને bb બનશે. થોડું નીચે દોરવા દો. ભાઈ હું તૂટક જ આલેખ દોરીશ, a2 પ્લસ b2. બોલો કમ્પ્લીટ. અને પછી અહીંયા બની ગયું હતું 2ab. જો આનો આલેખ હું અહીંથી અહીંયા દોરું છું, તમારે બે ભેગા જ દોરવાના છે ને, આટલું બધું ડિટેલમાં નથી જવાનું. બોલો અહીંયા c પણ છે, તો અહીંયા શું થશે? a2 પ્લસ b2 ઇન્ટુ c, એટલે જોજો આ બંધ હતો જ, પછી bb આ બંધ હતો જ, વચ્ચે c જોડાશે. અને પછી એ શું કરશે? આ બંધ તોડશે, આ તોડશે, એ બે તૂટ્યા પછી c પોતે પાછો બહાર નીકળી જશે. એટલે શું થશે? 2ab અને c એમના એમ પડ્યું રહેશે. હવે તમે કમ્પેરિઝન કરો તો બોલો આ બંનેમાંથી કોની સક્રિયકરણ ઉર્જા ઓછી છે? તો આ મધ્યવર્તી સંકીર્ણ જે ઉદ્દીપકની હાજરીમાં બન્યું છે. અને એના કારણે એ જો આપણે ભણી ગયા હતા, આ સક્રિયકરણ ઉર્જા હતી, અહીંયા સક્રિયકરણ ઉર્જા શું થઈ? આ. તો સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો થયો એટલે આ જે બેરિયર હતો એ ઓછો થયો, અવરોધ ઓછો થયો, તો આ પ્રક્રિયા ઝડપથી થાય છે. તો તમારે આટલું બધું નથી લખવાનું, તમારે તો ખાલી એક જ આકૃતિ ભેગી દોરી દેવાની. અહીંયા ધ્યાન રાખજો કઈ દોરવાની, તો હું અહીંયા દોરી કાઢું. એ આમ કરીને અહીંથી શરૂ કરવાનું, આમ. બસ આ અનુદ્દીપ્ત પ્રક્રિયા એટલે કે ઉદ્દીપકની ગેરહાજરીમાં, જ્યારે આ ઉદ્દીપ્ત પ્રક્રિયા એટલે કે ઉદ્દીપકની હાજરીમાં. બરોબર. ટૂંકમાં ધ્યાન રાખજો, ઉદ્દીપક શું કરે છે? તો ઉદ્દીપક પ્રક્રિયકોના ગાઈડનું કાર્ય કરે છે. એમને જુદી જુદી સરળ રીતે જુદી જુદી પ્રક્રિયા થવા માટેનો માર્ગ શોધી આપે છે. જોજો ઉદ્દીપકો ઘણા બધા પ્રકારના હોય છે, આગળ આવશે. અમુક ઉદ્દીપક એવા હોય કે જે પોતાની ઈચ્છા પ્રમાણે પ્રક્રિયા કરે. બરોબર. દાખલા તરીકે દૂધમાં દહીં નાખીએ તો શું થાય? છાશ કે એટલે કે મેળવણ નાખીએ તો છાશ દહીં બને ને. પણ અમુક ઉદ્દીપક એવા હોય કે દહીંમાં તમે એ વસ્તુ નાખો ને, છાશની અંદર લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે તો એ દહીં બનાવે છે. પણ અમુક દૂધની અંદર એ નાખો તો છાશ ના બનવા દે, એ સીધું પનીર બનાવી દે. તો એ બધી વસ્તુઓ અહીંયા આપણે આગળ શીખવાની છે. પણ અહીંયા ટૂંકમાં આપણે હવે જો એની કાર્યપદ્ધતિમાં આટલું લખ્યા પછી આલેખ દોરીને, તો હું કાર્યપદ્ધતિ એઝ પર ટેક્સ્ટબુક બોલું છું. તો આ પ્રક્રિયાના ઉદ્દીપકની કાર્યપદ્ધતિ અથવા તો કાર્યપ્રણાલી મધ્યવર્તી સંકીર્ણ સિદ્ધાંતના આધારે સમજાવી શકાય છે. આ પ્રક્રિયાઓમાં શું થાય જુઓ તો આ સિદ્ધાંત અનુસાર ઉદ્દીપક પ્રથમ પ્રક્રિયકના અણુઓ સાથે કામચલાઉ બંધ બનાવીને મહત્તમ ઉર્જા અને અલ્પ આયુષ્ય
મહત્તમ ઉર્જા અને અલ્પાયુષ્ય. હવે જો મહત્તમ ઉર્જા ખરી, પરંતુ એમની ગેરહાજરીમાં બનતા મધ્યવર્તી સંકીર્ણ કરતાં ઓછી. આપણી ચોપડીમાં બધું સાચું લખેલું હોય એવું જરૂરી નથી. એની ઉર્જા મહત્તમ થઈ, જો પ્રક્રિયક અને નિપજ કરતાં ઉર્જા વધારે જ છે, પણ એ જે મધ્યવર્તી સંકીર્ણની ઉર્જા છે એ ઉદ્દીપકની ગેરહાજરીમાં બનતા મધ્યવર્તી સંકીર્ણની ઉર્જા કરતાં ઓછી હોય છે. બરાબર. અને અલ્પાયુષ્ય ધરાવતું મધ્યવર્તી સંકીર્ણ બનાવે છે. ત્યારબાદ આ મધ્યવર્તી સંકીર્ણનું વિખંડન થઈ અને આપણને નિપજના અણુ અને ઉદ્દીપ પ્રાપ્ત થાય છે અને ઉદ્દીપક પાછો મળે છે. હવે આમ ઉદ્દીપક સરળતાથી પ્રક્રિયા થવા માટે એક એવો વૈકલ્પિક માર્ગ શોધી આપે છે, બરાબર, અથવા તો માર્ગ કરી આપે છે. આથી પ્રક્રિયકોની નિપજોની ઉર્જા વચ્ચેનો તફાવત ઘટે છે અને પરિણામે પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ઘટે છે. આથી આર્હિનિયસ સૂત્ર અનુસાર બોલો સક્રિયકરણ ઉર્જા ઘટે તો K બરાબર A ઇન્ટુ e⁻ બોલો આ ઘટ્યું. હવે આ માઇનસ છે તો આપણે આ સૂત્રને આ રીતે લખી શકીએ A ઇન્ટુ e⁻ તો આ ઘટે તો બોલો આની ઘાત ઘટી એટલે આખો છેદ ઘટ્યો તો K શું થાય? વધે. અને K વધે તો વેગ બરાબર K ઇન્ટુ આરની n ઘાત હતી તો K વધે તો વેગ વધે. તો આટલું તમારે લખવાનું છે. આ બાબત ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષના આલેખ દ્વારા સમજાવી શકાય. તો તમારે આ આલેખ અહીંયા દોરવાનું, પ્રક્રિયા અક્ષ. તમારે આ બે નથી દોરવાના, આ તો તમને સમજાવવા માટે મેં દોર્યા છે. બોલો ઓકે. તો તમારો પ્રશ્ન નંબર 36 પૂરો થઈ ગયો. હવે જોઈશું પ્રશ્ન નંબર 37. તો પ્રશ્ન નંબર 37માં ધ્યાન અહીંયા રાખજો. પ્રશ્ન નંબર 37 છે ઉદ્દીપકની લાક્ષણિકતાઓ જણાવો. ઉદ્દીપકની લાક્ષણિકતાઓ જણાવો. તો પહેલી લાક્ષણિકતા બોલો, ઉદ્દીપક પ્રક્રિયામાં ભાગ લે છે ખરો? ના. તો એનું કાર્ય આપણે પાંચવા બેઠા હોય તો આખા ગામના પપ્પા ભેગા કરવાની જરૂર નથી, એક જ પપ્પા ચાલે. બરાબર, એક જ પપ્પા ચાલે, આખા ગામના પપ્પા ભેગા કરવાની જરૂર. તમારી આખી સોસાયટી વાંચવા બેઠી હોય ને, તમારી સોસાયટીના બધા જ વિદ્યાર્થીઓ વાંચવા બેઠા હોય ને આખી સોસાયટીમાંથી એક જ પપ્પા તે ખુરશી નાખીને બેસે ને પેપર વાંચતા હોય ને તો એ બધા ચૂપચાપ વાંચતા હોય. તો ઉદ્દીપકની વધુ માત્રાની જરૂર નથી. ઉદ્દીપકની તો ખૂબ જ ઓછી માત્રાની, એટલે ઉદ્દીપકની ખૂબ જ ઓછી માત્રા પ્રક્રિયકોની ખૂબ જ વધારે માત્રાનું ઉદ્દીપન કરી શકે છે. ઉદ્દીપકની ખૂબ જ ઓછી માત્રા પ્રક્રિયકોની ખૂબ જ વધારે માત્રાનું ઉદ્દીપન કરી શકે છે. ચલો એના પછી બીજી લાક્ષણિકતા શું છે? તો ઉદ્દીપક પ્રક્રિયાની ગિબ્સની મુક્ત ઉર્જામાં શું કરે છે? બોલો, ફેરફાર કરી શકતું નથી. ગિબ્સની મુક્ત ઉર્જાના થતા ફેરફારના મૂલ્યમાં કોઈ જ ફેરફાર. તો ઉદ્દીપક આ આપણે 11મા ધોરણમાં ભણી ગયા હતા, યાદ છે? ઉદ્દીપક પ્રક્રિયાની ગિબ્સની મુક્ત ઉર્જા ફેરફાર એટલે કે ડેલ્ટા Gમાં કોઈ જ વધારો કે ઘટાડો, આપણે ફેરફારની જગ્યાએ બે વખત ફેરફાર આવે એટલે વાક્ય કન્ફ્યુઝ લાગે. કોઈ જ વધારો કે ઘટાડો કરી શકતું નથી. મેં 11માં તમને ઉદ્દીપકની લાક્ષણિકતાઓની ટ્રીક આપી હતી. દીપક તારા બાપાએ સંદીપને ગુણવેગ કહ્યો, યાદ આવે છે? દીપક તારા બાપાએ સંદીપને ગુણવેગ કહ્યો. તો એ દીપક એ ઉદ્દીપકની લાક્ષણિકતાઓ હતી અને એ આપણે આખી જ એ ટ્રીક યાદ કરશો એટલે આ થિયરી આવી જશે. એના પછી સીમાં ઉદ્દીપક માત્ર જોજો હો, ઉદ્દીપક માત્ર સ્વયંભૂ
પ્રક્રિયાઓનું જ ઉદ્દીપન કરી શકે છે। માત્ર સ્વયંભૂ પ્રક્રિયાઓનું જ ઉદ્દીપન કરી શકે છે, એટલે કે જે પ્રક્રિયાઓ આપમેળે થતી હોય ને એમાં જ ઉદ્દીપક કામમાં આવે, જે પ્રક્રિયા આપમેળે ન થતી હોય એમાં ઉદ્દીપક કામમાં આવતા નથી। અને ચોથી લાક્ષણિકતા, તો ઉદ્દીપકની હાજરીમાં પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના વેગમાં એક સમાન વધારો થાય છે। ઉદ્દીપકની હાજરીમાં પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓના વેગમાં એક સમાન વધારો થાય છે। બરોબર? એટલે શું થશે બોલો? આથી ઉદ્દીપકની હાજરીમાં સંતુલન અચળાંકનું મૂલ્ય બદલાતું નથી, પરંતુ સંતુલન સ્થપાવવા માટેનો સમય ઘટે છે। એટલે કે સંતુલન ઝડપી સ્થપાય છે, એટલે કે સંતુલન ઝડપથી સ્થપાય છે। બોલો કમ્પ્લીટ? તો આ તમારો પ્રશ્ન નંબર 37 છે। એને એક વખત આંખ બંધ કરીને મનન કરો, 11મા ધોરણમાં બેઠો આવી ગયેલો છે। તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 37 પૂરો થયો। હવે પ્રશ્ન નંબર 38 તરફ પ્રયાણ કરીશું। વચ્ચે બે નાના એસક્યુ છે, મેં પહેલાં જ ચલાવી દીધા છે। તો પ્રશ્ન નંબર 38, માં જોઈએ, રાસાયણિક ગતિકીના અભ્યાસ માટે મહત્વના બે સિદ્ધાંતના નામ જણાવો। રાસાયણિક ગતિકીના અભ્યાસ માટે મહત્વના બે સિદ્ધાંતના નામ જણાવો। આવો પ્રશ્ન છે, શોર્ટ છે, સ્વીટ છે અને 2 માર્ક્સમાં પૂછાઈ ગયેલો છે। 2 માર્ક્સમાં પૂછાઈ ગયેલો છે, બોલો બોર્ડની પરીક્ષામાં ખાલી 2 લાઈનો અને 2 માર્ક્સ। તો પહેલું તો આમાંથી જ પરિચય આપી દેવાનો। રાસાયણિક ગતિકીના અભ્યાસ માટે મહત્વના 2 સિદ્ધાંતના નામ નીચે પ્રમાણે છે। જો 2 માર્ક્સ મેળવવા છે ને તો આપણે થોડી વધારે કસરત કરવી પડે। એમાં પછી 1 નંબર આપવાનો। બોલો 1 નંબરમાં તમે શું લખશો? તો સંક્રાંતિ અવસ્થા સિદ્ધાંત અથવા તો મધ્યવર્તી સંકીર્ણ સિદ્ધાંત। સંક્રાંતિ અવસ્થા સિદ્ધાંત અથવા મધ્યવર્તી સંકીર્ણ સિદ્ધાંત। જો આ બંનેના ઇંગ્લિશ નામ આપણે લખીએ તો સંક્રાંતિ અવસ્થા સિદ્ધાંતનું ટ્રાન્ઝિશન સ્ટેટ થિયરી અને આને ઇન્ટરમીડિયેટ કોમ્પ્લેક્સ થિયરી બરોબર? આ પહેલો છે। હવે બીજો લખીએ તો અથડામણ સિદ્ધાંત। અથડામણનો સિદ્ધાંત, જેને બોલો ઇંગ્લિશમાં શું લખાશે અથડામણ એટલે? તો કોલિઝન થિયરી।
હવે ભાઈ તમને એમ થશે કે સાહેબ આ પહેલી વખત કેમ ઇંગ્લિશમાં નામ લખ્યા? તો જો જી નીટની અંદર ઘણી વખત આના સંસ્કૃત શબ્દોનો ઉપયોગ કરી નાખે તો આપણને ખબર નહીં પડે. તો એવી પરિસ્થિતિમાં તમે બાજુમાં ઇંગ્લિશ વર્ઝનમાં આ જો યાદ હશે, વાંચ્યું હશે તો તમને ખ્યાલ આવશે કે આપણે અહીંયા શું લખવાનું છે. સમજ્યા? તો એટલા માટે તો આ પ્રશ્નમાં ફક્ત આટલી જ વસ્તુ છે, બે નામ જ યાદ રાખવાના છે. પહેલું છે સંક્રાંતિ અવસ્થા સિદ્ધાંત એટલે કે ટ્રાન્ઝિશન સ્ટેટ થિયરી, અથવા મધ્યવર્તી સંકીર્ણ સિદ્ધાંત એટલે કે ઇન્ટરમીડિયેટ કોમ્પ્લેક્સ થિયરી. અને બીજો સિદ્ધાંત છે અથડામણનો સિદ્ધાંત, જેને ઇંગ્લિશમાં કહેવાય કોલિઝન થિયરી. ઓકે, હવે એના પછીનો પ્રશ્ન નંબર 39, ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. જો કે જે અત્યારે હાલ કોરોના અત્યારે જે મતલબ સિલેબસમાં કાપ કરવામાં આવ્યો છે 30%, એમાં CBSEમાં આ થિયરી કાઢી નાખી છે. ભાઈ જે કાપ કર્યો હોય મને બહુ યાદ નથી, હું યાદ રાખવાનું નથી, કારણ કે હું તો 100% ભણાવવાનું છું. 100% ભણાવવાનું છું. આ તો રાજા વાજાને વાંદરા કહેવાય, છેલ્લા દિવસે કે એક બધું પૂછાશે, બરાબર. અને જી નીટમાં તો એવું થશે જ. તો આપણે જી નીટને ધ્યાનમાં રાખીને તૈયારી કરી રહ્યા છીએ. તો પ્રશ્ન નંબર 39 છે રાસાયણિક પ્રક્રિયાઓમાં અથડામણનો સિદ્ધાંત. તો સૌથી પહેલાંના પરિચયમાં શું લખીશું? તો વર્ષ યાદ રહે તો યાદ રાખવાનું, નહીંતર કોઈ જરૂર નથી. પરિચય ટાઇટલ નહીં આપવાનું ભાઈ, પરિચય એવું. તો ઈસવીસન 1916 થી 18 મેક્સ સ્ટ્રોઝ અને વિલિયમ લુઈસ નામના વૈજ્ઞાનિકોએ આ સિદ્ધાંત આપ્યો હતો. બરોબર, આપણે આખું લખવાની જરૂર નથી. હવે જોજો આ સિદ્ધાંત આમાંનામાં આ સિદ્ધાંત પ્રક્રિયાની ખાસ મહત્વનું વસ્તુ જો જે લખવા જઈ રહ્યો છું એ ઉર્જાત્મક અને ક્રિયાવિધિત્મક બાબતોને ઊંડાણપૂર્વક સમજાવે છે. આ વસ્તુને તમારે પેન્સિલથી ખાસ અંડરલાઈન કરવાની. અથડામણનો સિદ્ધાંત પ્રક્રિયાની ઉર્જાત્મક અને ક્રિયાવિધિત્મક બાબતોને ઊંડાણપૂર્વક સમજાવે છે. અને આ સિદ્ધાંત વાયુ અણુગતિવાદના સિદ્ધાંત ઉપર આધારિત છે. બોલો પરિચયમાં શું લખીશું ફરીથી? તો ઈસવીસન 1916 થી 1918ની વચ્ચે મેક્સ સ્ટ્રોઝ અને વિલિયમ લુઈસ નામના વૈજ્ઞાનિકોએ આ સિદ્ધાંત આપ્યો હતો. આ સિદ્ધાંત પ્રક્રિયાની ક્રિયાવિધિત્મક અને ઉર્જાત્મક બાબતોને ઊંડાણપૂર્વક સમજાવે છે. અને આ સિદ્ધાંત વાયુ અણુગતિવાદના સિદ્ધાંત ઉપર આધારિત હતો. આ સિદ્ધાંત નીચે પ્રમાણે છે. હવે સિદ્ધાંત લખીશું. તો પ્રક્રિયકના અણુ સખત ગોળા છે, એટલે કે નક્કર ઘન ગોળા છે, અને તે પરસ્પર અથડામણ અનુભવી નિપજમાં રૂપાંતરિત થાય છે. બસ આ સિદ્ધાંત લખી નાખ્યો. બોલો, પ્રક્રિયકના અણુઓ સખત ગોળા છે અને તે પરસ્પર અથડામણ અનુભવી, અથવા તો બીજી રીતે લખવું પડે, તેમની વચ્ચે ત્યારે જ પ્રક્રિયા શક્ય બને છે જ્યારે તે પરસ્પર અથડામણ અનુભવે છે. ભાઈ હું ચોપડી પ્રમાણે લખું. અને
તેમની વચ્ચે પ્રક્રિયા ત્યારે જ શક્ય બને છે કે જ્યારે તે પરસ્પર અથડામણ અનુભવે છે, જ્યારે તે પરસ્પર અથડામણ અનુભવે છે. જો મેં જે લખ્યું હતું એના જ વાક્ય છે, ખાલી શબ્દોનો ફેરફાર છે, અર્થ એ જ નીકળે છે. હવે જો ધ્યાન રાખજો, હવે એની સમજૂતી શરૂ થઈ. તો આ બધું ટાઇટલ આપવાની જરૂર નથી, એ આપણે લખીએ ને એટલે સામેવાળો સમજી જાય. તમારી આ રજૂઆતને ધારદાર રજૂઆત કહેવાય, અને આ રીતે લખ્યું હોય તો તમારો એક પણ માર્ક્સ ના જાય. કોઈ એમ કહેતો હોય કે ભલે એમ કહેતા હોય કે ભાઈ ચોપડી પ્રમાણે લખવું ફરજિયાત છે, હું 20 વર્ષથી ભણાવું છું, મેં ક્યારેય મારા વિદ્યાર્થીઓને ચોપડી ખોલવા જ નથી દીધી, તેમ છતાં 100માંથી 100, 99, 98, 97, 90 ઉપર તો આમ અસંખ્ય વિદ્યાર્થીઓ આવેલા છે, તો એમને ચોપડી પ્રમાણે લખ્યું જ નથી. જે પૂછ્યું છે એ લખો. એમ તમને એમ કીધું હોય કે અથડામણનો સિદ્ધાંત જણાવો, તો ખાલી આ જ વાક્ય લખવાનું. અથડામણનો સિદ્ધાંત કોણે આપ્યો હતો, તો આ જ વાક્ય લખવાનું, આખું ઉપરનું, પૂરું નહીં. પછી અથડામણનો સિદ્ધાંત કઈ બાબતો ઊંડાણપૂર્વક સમજાવે છે, તો જે પૂછ્યું છે એટલું લખો. તમને એ રીતના કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓમાં અથડામણનો સિદ્ધાંત કઈ બાબતો ઊંડાણપૂર્વક સમજાવે છે તે જણાવી અને તે સિદ્ધાંત સમજાવો, તો તમારે ખાલી આ વાક્ય લખવાનું અને પછી સીધી સમજૂતી. સિદ્ધાંત નથી પૂછ્યો તો નહીં લખવાનું, સમજ્યા? પણ સમજૂતી હોય એ પહેલાં સિદ્ધાંત લખવો પડે, એટલે લખવાનું. ઓકે, ટૂંકમાં તમે પ્રશ્ન પ્રમાણે જવાબ લખતા શીખશો તો જ તમારા પૂરા માર્ક્સ આવશે. હું ઘણી વખત ગયો છું પેપર ચેકિંગમાં, તો મેં જોયું છે કે જે પૂછ્યું ના હોય ને એવું ઘણું બધું વિદ્યાર્થી લખી નાખે છે. મારે પહેલાં ગવર્મેન્ટ જોબ હતી એટલે હું જતો હતો પેપર ચેક કરવા. ગવર્મેન્ટ જોબ છોડી દીધા પછી 3 વર્ષ ગયો છું, કારણ કે ત્યાંથી ઓર્ડર આવતો હતો, મને મજા આવતી હતી, જતો હતો માર્ક્સ આપવા, ભલે. બરાબર? તો અહીંયા જોઈએ એના પછી તો હવે આ સિદ્ધાંત અનુસાર, હવે જોજો અહીંયા સમજૂતી ચાલુ કરીએ, તો આ સિદ્ધાંત અનુસાર પ્રક્રિયા વેગને અસર કરતા મુખ્ય પરિબળો બોલો કયા છે, તમે જાણો છો. તો આપણને યાદ છે વેગ અચળાંક k બરાબર a ઇન્ટુ e⁻ બોલો આમાંથી કયા પ્રાચલો આપણે બદલાય, તો એક ઈએ અને બીજું ટી. એક ઈએ અને બીજું ટી તો આપણા હાથમાં છે, તો એ, એટલે આ બેને આપણે શું કીધા હતા, આર્હેનિયસ પરિબળો. તો મુખ્ય અસર કરતા પરિબળોમાં બોલો 2 વસ્તુ. આ તો હવે પરિબળ અચળાંક થઈ ગયો, એ તો પ્રક્રિયા બદલાય એટલે બદલાય, પણ આની સાથે સાથે તો મુખ્ય પરિબળોમાં કોનો સમાવેશ થાય છે, તો સક્રિયકરણ ઉર્જા અને આર્હેનિયસ અચળાંક, જેને આપણે બીજું નામ આપ્યું હતું આવૃત્તિ, અથડામણ આવૃત્તિ. તો મુખ્ય પરિબળોમાં અથડામણ આવૃત્તિ અને સક્રિયકરણ ઉર્જાનો સમાવેશ થાય છે. પ્રક્રિયા વેગને અસર કરતા મુખ્ય પરિબળોમાં કોનો સમાવેશ થાય છે ભાઈ? જે પૈકી આપણે સક્રિયકરણ ઉર્જા સાથે પરિચિત છીએ, બરાબર. પરંતુ અથડામણ આવૃત્તિ એટલે શું, તો અહીંયા લખીશ જે પૈકી સક્રિયકરણ ઉર્જાની વ્યાખ્યા આપણને આવડે છે અથવા વ્યાખ્યા આપણે જાણીએ છીએ. બોલો શું હતી, આવી ગઈ આગળ. તો પ્રક્રિયકના અણુઓ વચ્ચે અથડામણ થવા માટે જરૂરી લઘુત્તમ, અથડામણ થઈ નિપજમાં રૂપાંતરિત થવા માટે લઘુત્તમ ગતિ ઉર્જાને એની શું કહેવાય, સક્રિયકરણ ઉર્જા. તો જે પૈકી સક્રિયકરણ ઉર્જા, અહીંયા વ્યાખ્યા લખવાનું રહી, ઉર્જા લખવાનું રહી ગયું. ઉર્જાની વ્યાખ્યા આપણે જાણીએ છીએ. અને બોલો અથડામણ આવૃત્તિની, તો અથડામણ આવૃત્તિ એટલે પ્રક્રિયા પાત્રમાં એકમ સમયમાં, એકમ સમય, એકમ કદ દીઠ થતી પ્રક્રિયકોની અથડામણોની સંખ્યાને
પ્રક્રિયાની અથડામણ આવૃત્તિ ઝેડ કહે છે. જોજો આ રીતે આ થિયરી લખાય. હવે આના સંદર્ભમાં તો ઝેડના સંદર્ભમાં આપણે પ્રક્રિયા વેગ લખીએ તો અથડામણના સિદ્ધાંત અનુસાર આથી અથડામણના સિદ્ધાંત અનુસાર A પ્લસ બી gives નિપજ જેવી દ્વિઆણવીય પ્રક્રિયા માટે બોલો દ્વિઆણવીય પ્રક્રિયા માટે વેગ બરાબર ઝેડ ઇન્ટુ બોલો શું આવશે તો પેલું કે બરાબર એ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ એ બાય R2 હતું ને હું અહીંયા લખું છું કે બરાબર એ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ એ બાય RT હતું. આ એની જગ્યાએ અહીંયા જો તમે આ કાઢીને વેગ લખી નાખો તો એની જગ્યાએ ઝેડ લખી નાખો તો ઝેડ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ એ બાય RT થાય છે. આને સમીકરણ નંબર 1 કહી દો. હવે ઝેડની નીચે તમે ઝેડ એ બી લખજો. આપણે આ પ્રક્રિયા માટે વાત કરી રહ્યા છીએ. તો બોલો હવે પદો સમજાવીએ તો ઝેડ એ બી એ પ્રક્રિયા એ અને બી વચ્ચે થતી અથડામણોની આવૃત્તિ છે. માઇનસ એ બાય RT જોજો અહીંયા લખું છું જ્યાં ઝેડ એ બી એ પ્રક્રિયક એ અને બીના અણુઓ વચ્ચે થતી અથડામણની આવૃત્તિ છે. અથડામણ આવૃત્તિ છે. હવે માઇનસ એ બાય RT આપણે આખું આ પદ સમજાવવાનું છે. જ્યારે માઇનસ એ બાય RT એ પ્રક્રિયકોનો એવો અંશ દર્શાવે છે બોલો પ્રક્રિયકોનો એવો અંશ દર્શાવે છે કે જેમની ગતિ ઉર્જા સક્રિયકરણ ઉર્જા જેટલી કે તેનાથી વધુ છે કે જેમની સક્રિયકરણ ઉર્જા તેમની ગતિ ઉર્જા મારે લખવાની ભૂલ થઈ જેમની ગતિ ઉર્જા પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા જેટલી અથવા તેનાથી વધુ હોય છે. એટલે કે પ્રક્રિયા પાત્રમાં આવેલા અણુઓ પૈકી એવા અણુઓનો અંશ દર્શાવે છે કે જેમની ગતિ ઉર્જા પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા અથવા તો તેનાથી વધુ છે. બોલો કમ્પ્લીટ. હવે તો અહીંયા બોલો આ સૂત્રની સરખામણી આપણે વેગ બરાબર કે વેગ બરાબર નહીં વેગ અચળાંક કે બરાબર એ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ એ બાય RT સાથે કરીએ તો આ એ અને ઝેડ બે સરખા થયા. બોલો એને આપણે ત્યાં શું નામ આપ્યું હતું યાદ આવે છે? પૂર્વઘાતાંક અવયવ અથવા તો આવૃત્તિ અવયવ. તો એ આવૃત્તિ અવયવ કેમ આપ્યું હતું? કારણ કે તે અથડામણ આવૃત્તિ દર્શાવે છે. ટૂંકમાં ઝેડ એ બી એ આર્હેનિયસ અચળાંક એ બી સાથે સંબંધિત છે. આથી આર્હેનિયસ અચળાંકને આવૃત્તિ અવયવ પણ કહે છે. હવે જોજો આપણે આ સિદ્ધાંત અહીંયા પતી ગયો. હવે એની લાક્ષણિકતાઓ લખવાની છે તો મારે બોર્ડ ભૂસવું પડશે. તો સિદ્ધાંતની સમજૂતી પૂરી થઈ. હવે લાક્ષણિકતાઓ તો જો હવે લાક્ષણિકતાઓ જોઈએ તો પહેલી લાક્ષણિકતા મેં અહીંયા સળંગ લખી છે તમારે વ્યક્તિગત. તો પરમાણ્વીય કણો અથવા તો સાદા અણુઓ જોજો પરમાણ્વીય કણો અથવા સાદા એટલે કે જેમાં એક જ બંધ ધરાવતા અણુઓની પ્રક્રિયા અણુઓ વચ્ચે થતી પ્રક્રિયાના વેગ અચળાંકનું મૂલ્ય આ સિદ્ધાંત અનુસાર ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાય છે.
તો અણુઓ વચ્ચે થતી પ્રક્રિયાના વેગ અને વેગ અચળાંકનું મૂલ્ય આ સિદ્ધાંતની મદદથી ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાય છે. હમણાં ઉદાહરણ આપીશ એટલે ખબર પડશે. જ્યારે સંકીર્ણ પ્રક્રિયાઓ, બરોબર, એટલે કે પરંતુ સંકીર્ણ એટલે એકથી વધારે બંધ ધરાવતા અણુઓ વચ્ચે થતી પ્રક્રિયામાં નો વેગ અને વેગ અચળાંક આ સિદ્ધાંતની મદદથી નક્કી કરવામાં આવે તો તેમાં વિચલન જોવા મળે છે. એટલે કે ફક્ત કેવી પ્રક્રિયાઓ માટે ઉપયોગી કરી શકાય? તો સાદી. હવે આ બાબત દર્શાવે છે કે હવે આ બાબત દર્શાવે છે કે અહીંયા શું દર્શાવે છે સમજાવું. એક બંધ હોય તો એક બંધ ગમે તે દિશામાં, ધારો કે હું અહીંયા તમને ઉદાહરણ આપું, H2HH પ્લસ II, બરોબર, આ બેની વચ્ચે પ્રક્રિયા થઈ. તમને ખબર પડે એ માટે હું HA અને HB અને IA IB લઉં, બરોબર. બોલો, આ બે આ રીતે અથડાયા, તો અહીંયા મધ્યવર્તી સંકીર્ણ આ રીતે બન્યું. એ આ રીતે મધ્યવર્તી સંકીર્ણ બન્યું. આ અથડામણ થઈ, આ મધ્યવર્તી સંકીર્ણ બન્યું. બોલો, જૂના બંધ તૂટ્યા, શું બન્યું? 2HI બન્યા, એમાં IHI બન્યું, IHI બન્યું. હવે હું ધારો કે આને ઊંધું કરી દઉં, આ આપણે ઓળખવા માટે લખીએ છીએ ભાઈ હો, નંબર IB ને. તો આમાંય શું થશે? કોઈ ફરક નહીં પડે. H સાથે I જ જોડાય છે, H સાથે I જ જોડાય છે. પણ હવે આનાથી ઊંધી પ્રક્રિયા વિચારો. ચલો, દાખલા તરીકે હું 2HI નું વિઘટન કરું, ગરમ કરું, તો H2 પ્લસ I2 બનવો જોઈએ. હવે 2HIમાં આ રીતે HI પ્લસ HI, બોલો, આ રીતે અથડાશે એકબીજા સાથે, તો મધ્યવર્તી સંકીર્ણમાં આ રીતનું બનશે. અને પછી જૂના બંધ તૂટી અને H2 પ્લસ I2 બને. પણ જો આ અથડામણ આ રીતે થાય તો બોલો, મધ્યવર્તી સંકીર્ણ શું બનશે? આવું બનશે. એમાં જૂના બંધ તૂટ્યા પછી પણ શું બનશે? એટલે કે પ્રક્રિયા ના થઈ કહેવાય આ રીતે. એટલે અહીંયા તો આ અથડામણનો સિદ્ધાંત, આ સાચી સમજૂતી એની, તો આ બાબત દર્શાવે છે કે, હવે હું આ તમને સમજાયા પછી લખું છું કે આ બાબત દર્શાવે છે કે ભાઈ, હવે બધું લખવા જઈશ તો સમય બહુ વધશે, એટલે આપણે ચર્ચા સીધી જ મેં કહ્યું એમ કે પ્રક્રિયકના અણુઓ વચ્ચે થતી બધી જ અથડામણો નિપજમાં પરિણમતી નથી. HIની બે પ્રક્રિયાઓમાંથી એક નિપજમાં પરિણમી, બીજી પરિણમતી નથી. પરંતુ જે અથડામણો પ્રક્રિયકના અણુઓ પૂરતી ગતિ ઉર્જા સાથે ચોક્કસ દિશામાંથી અથડામણ અનુભવતા હોય તેવી જ અથડામણોમાં પ્રક્રિયકના અણુમાં આવેલા કેટલાક બંધનું વિખંડન થાય છે. આથી મુક્ત થતા કણો વચ્ચે નવા બંધ બને છે અને આપણને નિપજ પ્રાપ્ત થાય છે. આવી અથડામણોને સફળ અથડામણો કહે છે. મેં તમને અહીંયા ઉદાહરણ આપ્યું હતું, થોડું રિવર્સ કરીને જોઈ શકો. ફરીથી લખી દઉં, HI. બોલો, આ રીતે અથડાય તો મધ્યવર્તી સંકીર્ણ આવું બન્યું હતું અને એમાં જૂના બંધ તૂટી H2 પ્લસ I2 બન્યું હતું. પણ જો આ જ અથડામણ આ રીતે થાય, HIનો એક અણુ આમ હોય ને બીજો I ઊંધો આવીને અથડાય, તો મધ્યવર્તી સંકીર્ણ શું થાય? બોલો, જૂના બંધ તૂટ્યા અને પાછું હતું એમના એમ HI જ મળ્યું ને. આ HI બન્યું, આ H2 બન્યું હતું, I2 બન્યું હતું.
આમ પ્રક્રિયા પાત્રમાં થતી બધી જ અથડામણો નિપજમાં પરિણમતી નથી, પરંતુ કેવી અથડામણો નિપજમાં, ચલો આવી અથડામણે ઘણી વખત નિપજમાં ના પરિણમે. કેમ? તો મેં આગળ કહ્યું હતું એમ, દૂરથી આવતા હોય એમની ગતિ ઉર્જા શું થાય, ઘટતી જાય, સ્થિતિ ઉર્જા વધતી જાય. પહેલેથી જ ઉર્જા જો ઓછી હોય તો આટલે આવીને અટકી ગયા તો ત્યાંથી પાછા જાય. અથડામણ થાય તો નિપજ પરિણમે ને. તો આપણે શું લખીશું કે આ બાબત દર્શાવે છે કે પ્રક્રિયકના અણુઓ વચ્ચે થતી બધી જ અથડામણો નિપજમાં પરિણમતી નથી, પરંતુ જે અથડામણોમાં પ્રક્રિયકના અણુઓ પૂરતી ગતિ ઉર્જા, જેને આપણે અહીંયા થ્રેશોલ્ડ ઉર્જા કહીશું, સાથે ચોક્કસ દિશામાંથી પરસ્પર અથડામણ અનુભવતા હોય, ચોક્કસ દિશામાંથી પરસ્પર અથડામણ અનુભવતા હોય તો પ્રક્રિયકના કેટલાક બંધોનું વિખંડન થાય છે. આથી મુક્ત થતા કણો વચ્ચે કેટલાક નવા બંધ બને છે અને નિપજ પ્રાપ્ત થાય છે. આવી અથડામણને સફળ અથડામણ કહે છે. આ અથડામણ નીચેના ઉદાહરણ દ્વારા સમજાવી શકાય. હવે તમારે આ ઉદાહરણથી નથી સમજાવવાનું, એના માટે બીજું એક ઉદાહરણ લેવાનું છે જે તમારે 12માં ફરી ભણવાનું આવશે. તો એ ઉદાહરણમાં ધ્યાન રાખજો, મિથાઇલ બ્રોમાઇડ છે, મિથાઇલ બ્રોમાઇડ, બોલો, પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા. આની OH માઇનસ સાથે પ્રક્રિયા કરો તો બે શક્યતાઓ છે. કઈ બે શક્યતાઓ? તો ધ્યાન અહીંયા રાખજો. તો અહીંયા આ OH આ બાજુથી હુમલો કરે, પાછળની બાજુથી. એટલે જોજો, HO નવો બંધ બનવાની શરૂઆત થઈ, જૂના 3 H બનતો હતા જ, અને આ જૂનો Br બંધ હતો એ નિર્બળ પડ્યો. આ બંધ બનવાની શરૂઆત થઈને આ નિર્બળ પડ્યો. અથવા જો સામેથી હુમલો કરે તો શું થાય? તો સામેથી હુમલો કરે તો આમના આમ જ આપણે લખી દઈએ તો HCHH Br માઇનસ પ્લસ OH માઇનસ. અહીંયા હુમલો એને ક્યાંથી કર્યો? પાછળથી. તો અહીંયા અંતમાં શું થાય છે? HOCHHH અને Br માઇનસ ઉત્પન્ન થાય છે, જ્યારે અહીંયા પ્રક્રિયા થતી નથી. એટલે કે Br જો પાછળથી OH છે એ મિથાઇલના Brના વિરુદ્ધ દિશામાંથી હુમલો કરે તો જ પ્રક્રિયા થાય છે, એ સિવાય પ્રક્રિયા થતી નથી. અને આની ઉપરથી આપણે કહી શકીએ કે પ્રક્રિયા પાત્રમાં આ બધી અથડામણો થતી હશે, આ બે થાય, પણ એમાંથી નિપજ ના બને, આમાંથી બને. આવી જે થાય છે એમાંય પાછી પૂરતી ગતિ ઉર્જા હોય તો નહીં થાય, ના હોય તો નહીં થાય, હશે તો થશે. તો એ પણ, બોલો, ક્લિયર? તો આવી પરિસ્થિતિમાં પ્રક્રિયા પાત્રમાં થતી બધી જ અથડામણો સફળ હોતી નથી. અને તો પછી એમાંથી સફળ અથડામણોને જો ધ્યાનમાં લેવી હોય તો આપણે જે સૂત્ર આગળ લખ્યું હતું અથડામણના સિદ્ધાંતનું, એમાં એક નવો પ્રાચલ ઉમેરવો પડે. તો એ નવો પ્રાચલ ઉમેર્યો છે, વેગ બરાબર Z, પહેલો P લખી દઈએ ચોપડી પ્રમાણે, P × ZAB × e EA/RT. આ AB એટલે પ્રક્રિયકમાં ભાગ લેતા પ્રક્રિયકના અણુઓ છે. અને Z, P ફોર પ્રોબેબિલિટી, અને સંભાવ્યતા અવયવ. જોજો, એના 3-4 નામ છે. એને વિન્યાસકારક અવયવ અથવા તો સંભાવ્યતા અવયવ કહે છે. હવે આમ અથડામણના સિદ્ધાંત અનુસાર પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા, પછી અસરકારક અથડામણોની સંભાવના અને અથડામણ આવૃત્તિના સમન્વય દ્વારા, જોજો, અથડામણ આવૃત્તિનો સમન્વય, સંભાવના, અને ત્રીજું શું છે, આ આખા પદનું નામ શું હતું? યાદ કરો, સક્રિયકરણ ઉર્જા એ હતું. ના સમન્વય દ્વારા પ્રક્રિયાનો વેગ અને વેગ અચળાંક ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાય છે. બરાબર? તો અહીંયા તમારી થિયરી પૂરી. હવે છેલ્લે મર્યાદા લખવાનું છે. ભાઈ, વચ્ચેનું લખાણ મેં લખ્યું નથી સમયને બચાવવા માટેને, બાકી તમને પરફેક્ટ મેં ચલાવ્યું છે, એ તમે સાંભળશો તો તમને આવડી જશે. હવે આની મર્યાદા તો તમે શરૂઆતમાં આપણે એવું ભણ્યા હતા, અહીંયા સિદ્ધાંત લખ્યો કે પ્રક્રિયકના અણુઓ સખત ગોળા છે અને તે પરસ્પર અથડામણ અનુભવી નિપજમાં પરિણમે છે. તો પ્રક્રિયકના અણુ કે પરમાણુ ક્યારેય સખત ગોળા નથી, કારણ કે આપણે પરમાણુ બંધારણ ભણી ગયા છીએ. પરમાણુમાં રુથરફોર્ડનો આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ, પરમાણુમાં મોટા ભાગનો વિસ્તાર ખાલી હોય છે, એટલે કે પરમાણુ પોલો હોય છે. હવે પરમાણુ પોલો હોય તો એમાંથી અણુ બને તો અણુ પણ પોલો હોય છે. એટલે અહીંયા પરમાણુ કે અણુની બંધારણીય બાબતને ધ્યાનમાં લીધી નથી. આ એક એની મર્યાદા. તો મર્યાદા હવે શબ્દો પ્રમાણે હું જોઉં તો અથડામણ સિદ્ધાંતમાં પ્રક્રિયકના અણુઓને સખત ગોળા કલ્પવામાં આવે છે. વાસ્તવમાં અણુઓ પોલા હોય છે. આમ આ સિદ્ધાંતમાં અણુની બંધારણીય બાબતોને અવગણવામાં આવી છે. આજનું લેક્ચર પૂરું. ઓકે.